નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમે પાઠ 8 સાક્ષીભૂત મનુષ્ય એમનું ભાષાંતર શબ્દસહ તૈયાર કરી લીધું હશે. આપણે આગળના પીરિયડની અંદર પાઠ 8 નું ભાષાંતર પૂરું કર્યું. હવે આપણે એ નાટ્યાંશમાંથી ગુજરાતી વાક્યનું સંસ્કૃત વાક્ય બનાવો એ જે આપણે 2 માર્ક્સમાં પૂછાય છે એમાં જે સ્વાધ્યાયની અંદર આપેલા છે એ 4 વાક્યો અને એક પાઠ આધારિત વાક્ય 5 વાક્ય ગુજરાતી વાક્યનું સંસ્કૃત કરો એ આપણે શીખીશું. એમાં ગુજરાતી વાક્ય આપેલું હોય અને સંસ્કૃતના એના જે મૂળ શબ્દો હોય એ આપેલા હોય છે અને આપણે એમાં પ્રત્યયો લગાડી અને સંસ્કૃત વાક્ય બનાવવાનું હોય છે. આપણે પાઠ 4 ની અંદર પણ ગુજરાતી વાક્યનું સંસ્કૃત વાક્ય કરો એ શીખી ગયા છીએ. તો પહેલું વાક્ય છે, કારણ વિના દુર્ઘટના થતી નથી. કારણ વિના, તો વિના છે એ અવ્યય છે. આપણે પાઠની અંદર જ્યાં અવ્યયવાળી ખાલી જગ્યા એને કહેવાય ઉપદ વિભક્તિ પ્રયોગવાળી ખાલી જગ્યા, વિશિષ્ટ પ્રયોગવાળી ખાલી જગ્યા. એ પાઠમાં વચ્ચે જ્યાં આવે છે ત્યાં આપણે સાથે શીખતા જઈએ છીએ. ઉદાહરણ તરીકે સહ, શાર્દમ, સાકમ, સમમ, અલમ એ અવ્યયની સાથે તૃતીય વિભક્તિ આવે એવી ખાલી જગ્યા પૂછાઈ શકે એવી ખાલી જગ્યા આપણે લગભગ પાઠની અંદર આવી ગઈ છે. એમાં બીજા પાઠમાં પણ આવી ગઈ કે સહ પરિજનેન સહ નિષ્ક્રાંત, પરિજનેન સહ, પરિજનેન તૃતીય વિભક્તિ છે. ત્રીજા પાઠમાં પણ આવી ગયું કે મિત્રેની સમમ, તો મિત્રેહી તૃતીય બહુવચનનો શબ્દ છે અને સમમની સાથે તૃતીય વિભક્તિ આવે. ચોથા પાઠમાં પણ આવી ગયું કે સૂર્યાંશુ ભિની સમમ, તો સૂર્યાંશુ ભિની તૃતીય વિભક્તિ છે અને સમમ એની સાથે તૃતીય વિભક્તિ જ આવે. તો એવી ખાલી જગ્યા આપણે શીખતા જઈએ છીએ. તો કારણ વિના, એમાં વિના અવ્યય છે, એ વિના અવ્યયની સાથે 3 વિભક્તિઓ આવે. એમાં વિનાની સાથે બીજી વિભક્તિ પણ આવી શકે, તૃતીય વિભક્તિ પણ આવી શકે અને પંચમી વિભક્તિ પણ આવી શકે. તો વિનાની આગળનો જે શબ્દ છે એને આપણે આ ત્રણેય વિભક્તિ પ્રમાણે લખી શકીએ, બીજી, ત્રીજી અને પાંચમી વિભક્તિ પ્રમાણે. પણ પાઠની અંદર આપણે બીજી વિભક્તિ પ્રમાણે આપેલું છે એટલે નિયમ આધારિત તમે આ ત્રણમાંથી કોઈ પણ વિભક્તિ આ કારણ શબ્દને લગાડી શકો તો પણ તમારે સાચું જ પડે. પણ પાઠની અંદર બીજી વિભક્તિ પ્રમાણે આપેલું છે તો આપણે પણ અહીંયા બીજી વિભક્તિ પ્રમાણે કારણને લખશું. વિના છે એ અવ્યય છે એટલે અવ્યય હંમેશા જેવું સંસ્કૃતમાં હોય એવું જ ગુજરાતીમાં સંસ્કૃતનો જે મૂળ શબ્દ આપેલો હોય એવો જ મૂળ શબ્દ તમારે જ્યારે સંસ્કૃત વાક્ય બનાવો ત્યારે લખવાનો હોય, પણ માત્ર અવ્યયમાં છે. સહ, શાર્દમ, સાકમ, સમમ, અત્ર, તત્ર, યાવત, તાવત, અપી આ બધા જે અવ્યય છે એ અવ્યયની પાછળ કોઈ પણ પ્રત્યય લાગે નહીં. કૃદંત, વિભક્તિ, કાળ કોઈ પ્રત્યય એમાં લાગે નહીં. એ ચોક્કસ હોય છે, જેમ હોય એમ જ મૂકવામાં આવે છે. તો વિના અવ્યય છે એટલા માટે વિનાને જ્યારે આપણે સંસ્કૃત વાક્ય બનાવીએ ત્યારે પણ વિના જ લખવાનું હોય, એમાં કોઈ પ્રત્યય લાગતો નથી. પ્રત્યય લાગે એના આગળનો જે શબ્દ હોય એને. તો વિનાનું સંસ્કૃત અહીંયા વિના આપેલું છે તો આપણે જ્યારે વાક્ય બનાવશું એમાં પણ વિના એમ જ લખવાનું થશે. કારણ, તો કારણને આપણે 3 વિભક્તિ પ્રમાણે લખી શકીએ. કારણને 3 વિભક્તિ પ્રમાણે લખવું હોય તો બીજી વિભક્તિ પ્રમાણે મૂળ શબ્દ છે કારણ, કારણ એટલે અકારાંત, અકારાંત પ્રમાણે બીજી વિભક્તિ રામને રામમ લખીએ છીએ તો કારણમ. અકારાંત પ્રમાણે રામને ત્રીજી વિભક્તિમાં રામેણ લખાય છે તો કારણે.
દુર્ઘટનાનો મૂળ શબ્દ છે દુર્ઘટના અને એ કર્તા છે. દુર્ઘટના શબ્દ જ્યાં પણ આવે વાક્યની અંદર એ કર્તા જ છે, કારણ કે આખો પાઠ દુર્ઘટના પર આધારિત છે. એટલે દુર્ઘટના શબ્દ વાક્યની અંદર ક્યાંય આવે એટલે કર્તા તરીકે લેવાનો થશે. એટલે દુર્ઘટનાનો મૂળ શબ્દ દુર્ઘટના આકારાંત સ્ત્રીલિંગ અને આપણે એને કર્તા પ્રમાણે મૂકીએ તો કર્તા હંમેશા પહેલી વિભક્તિમાં હોય. પહેલું કર્તા, બીજું કર્મ, કરણ, એ રીતે કર્તા છે પહેલી વિભક્તિમાં હોય. તો પહેલી વિભક્તિ આકારાંત પ્રમાણે આપણે સીતા, માલા, શાલા એના રૂપો શીખી ગયા છીએ ધોરણ 9 ની અંદર. 10માં બાકી છે પણ ધોરણ 9 ની અંદર તમે શીખી ગયા છો. તો સીતાને પહેલી વિભક્તિ એક વચનમાં સીતા જ લખવામાં આવે છે. સીતા, સીતે, સીતાહા આ પહેલી વિભક્તિ છે આખી. સીતા, સીતે, સીતાહા. કર્તા પહેલી વિભક્તિ એકવચન, દ્વિવચન અને બહુવચન. તો દુર્ઘટનાઓ નથી, માત્ર દુર્ઘટના જ આપ્યું છે એટલે એકવચનમાં જ આવશે. જો એમ કીધું હોય કે દુર્ઘટનાઓ તો બહુવચન આવે, પણ ખાલી દુર્ઘટના જ આપ્યું છે એટલે એકવચન આવશે. સીતા પ્રમાણે દુર્ઘટના શબ્દને આપણે સંસ્કૃતમાં અહીંયા દુર્ઘટના એ જ રીતે લખશું. કારણ વિના દુર્ઘટના. હવે અહીંયા જે ન આપેલો છે ન, એ ન ગમે ત્યાં હોય એનો ન જ રહેશે. ન ની પાછળ પણ કોઈ પ્રત્યય લાગશે નહીં. ન એટલે નથી. કારણ વિના દુર્ઘટના ન. હવે નથી, થતી નથી. થતી એના માટે શબ્દ આપ્યો છે ભૂ. આ ધાતુ છે ભૂ ધાતુ. ભૂ ધાતુ છે મૂળ ધાતુ છે. હવે એનો આદેશરૂપ ધાતુ બને ભવ. ઘણી વખત તમને આ ભૂ એની બાજુમાં કૌંસની અંદર ભવ મૂળ ધાતુ આપેલો હોય અને ઘણી વખત ન પણ આપેલો હોય, પણ આદેશરૂપ ધાતુ અને મૂળ ધાતુ આપણને ખબર જ હોય. ગમનું ગચ્છ, પાનું પીપ, સ્થાનું તિષ્ઠ, એવી રીતે ભૂનું થાય ભવ. ભવ એટલે થવું, હોવું. તો ભૂનું મૂળ ધાતુ થાય, આદેશરૂપ ધાતુ થાય ભવ. હવે ભવ ધાતુ છે એ પરસ્મૈપદી ધાતુ છે અને આપણે અહીંયા વાક્ય વર્તમાન કાળનું છે કે કારણ વિના દુર્ઘટના થતી નથી. કારણ વિના દુર્ઘટના થશે ને હતી ને એવું કઈ આપેલું નથી. વાક્ય વર્તમાન કાળનું છે એટલે વર્તમાન કાળના પ્રત્યયો લગાડવા પડશે. ને પરસ્મૈપદી છે એટલે પરસ્મૈપદના પ્રત્યય હોય મી, વહ, મહ, સી, થહ, થ, તી, તહ, અંતિ. હવે આ નવ પ્રત્યયમાંથી કયો લાગશે? તો કે આપણે કર્તા જોવું પડશે. કર્તા દુર્ઘટના છે. આપણે જ્યારે કાળ શીખ્યા ત્યારે શીખી ગયા કે ઉત્તમ પુરુષની અંદર આગળ અહમ, આવામ, વયમ હોવું જોઈએ. મધ્યમ પુરુષનો પ્રત્યય લગાડવાનો હોય તો આગળ કર્તા ત્વમ, યુવામ, યુયમ હોવું જોઈએ. જો અહમ, આવામ, વયમ, ત્વમ, યુવામ, યુયમ આ છ સિવાય બીજું કોઈ પણ સર્વનામ હોય, બીજું કોઈ પણ કર્તા તરીકે હોય, નામ હોય તો હંમેશા અન્ય પુરુષના જ પ્રત્યય લાગે. જો કર્તા એકવચન હોય તો ક્રિયાપદ પણ એકવચન, કર્તા દ્વિવચન હોય તો ક્રિયાપદ દ્વિવચન અને કર્તા બહુવચન હોય તો ક્રિયાપદ બહુવચન આવે. અહીંયા દુર્ઘટના એ સીતા પ્રમાણે એકવચન હતું એટલે આપણે અહીંયા વર્તમાન કાળ પરસ્મૈપદ અન્ય પુરુષ એકવચનનો પ્રત્યય આવશે તી એટલે ભ ધાતુ. ગણની નિશાની અ અને પ્રત્યય તી એટલે બને ભવતી. કારણમ વિના દુર્ઘટના ન ભવતી. કારણ વિના દુર્ઘટના થતી નથી. બીજું વાક્ય જોઈએ. આપણા ત્રણ કર્તવ્યો છે. આપણા એના માટે સંસ્કૃત આપ્યું અસ્મત. અસ્મત સર્વનામનું આખું કોષ્ટક આવે જે આપણા પોતાના માટે વપરાય છે. અસ્મત સર્વનામ એમાં પહેલી વિભક્તિ અહમ, આવામ, વયમ આવે જે
તો એ અન્ય પુરુષમાં જ આવશે. અહમ આવામ વયમ ચોક્કસ છે કે જેને ઉત્તમ પુરુષનો જ પ્રત્યય લાગે. અસ્મત સર્વનામ એના આધારિત ગુજરાતી એવું આપણા. આપણા એટલે આપણા. મારું, મારી, મારા ઈ એક વચન છે. આપણા બેનું. આ મારો ચોક છે. તો ચોક અને મારી સાથેનો સંબંધ દર્શાવે છે. સંબંધ દર્શાવવા માટે ષષ્ઠી વિભક્તિ હોય. એટલે અહીંયા આપણા એ ષષ્ઠી વિભક્તિ પ્રમાણે છે પણ બહુવચન છે. મારો ચોક છે તો એ એક વચન છે. આપણા બેનો ચોક છે તો એ દ્વિવચન છે. પણ આપણા બધાનો ચોક છે, આપણો વર્ગ છે, આપણું કર્તવ્ય છે તો એ બહુવચન આવે. તો ષષ્ઠી વિભક્તિ બહુવચન. અસ્મત સર્વનામનું તમને 10મા ધોરણના પુસ્તકમાં પાછળ કોષ્ટક આપ્યું છે. એ કોષ્ટકમાં અસ્મત સર્વનામ ષષ્ઠી વિભક્તિ બહુવચન થાય અસ્માકમ. એટલે અસ્મદનું આપણા એનું સંસ્કૃત થાય અસ્માકમ. જો અહીંયા એમ લખેલું હોય કે મારા 3 કર્તવ્યો, મારા, તો એ ષષ્ઠી વિભક્તિ એક વચન આવે એટલે તો એમાં આવે મમ, મમ. 3 કર્તવ્યો. હવે 3 છે એ સંખ્યા છે. સંખ્યા હંમેશા બાજુના શબ્દમાં જે લિંગ પુરુષ વચન હોય એ લિંગ પુરુષ વચન પ્રમાણે જ સંખ્યાને વિભક્તિનો પ્રત્યય લાગે. તો પહેલા આપણે કર્તવ્યને સંસ્કૃતમાં લખીશું અને એના આધારિત સંખ્યાને આપણે સંસ્કૃતમાં લખીશું. તો કર્તવ્ય, કર્તવ્ય છે એ મૂળ શબ્દ કર્તવ્ય અકારાંત છે. પણ કર્તવ્ય શબ્દ નપુંસકલિંગ છે, પુલ્લિંગ નથી. કર્તવ્ય કેવો ન હોય, કર્તવ્ય કેવું હોય એ નપુંસકલિંગ છે. તો નપુંસકલિંગ પ્રમાણે અકારાંત નપુંસકલિંગ તમે 9મા ધોરણની અંદર વિભક્તિમાં શીખી ગયા છો. વનનામ, વનમ અને વનાની. પહેલી વિભક્તિ હોય વનમ અને વનાની અને બીજી વિભક્તિમાં પણ વનમ અને વનાની જ હોય અને ત્રીજી વિભક્તિ પુલ્લિંગ પ્રમાણે એમાં બને છે. તો આપણે અહીંયા કર્તવ્યો એ પહેલી વિભક્તિ પ્રમાણે છે. આપણા 3 કર્તવ્યો છે. કર્તવ્ય ને કર્તવ્યો બહુવચન છે. એટલા માટે આવશે વનમ અને વનાની. તો કર્તવ્યમ, કર્તવ્યે, કર્તવ્યાની એ રીતે બનશે. કર્તવ્યમ, કર્તવ્યે અને કર્તવ્યાની. એક વચન, દ્વિવચન, બહુવચન. વનમ અને વનાની પ્રમાણે બહુવચન નપુંસક. તો અહીંયા કર્તવ્યો બહુવચન છે એટલે આપણે બહુવચન પ્રમાણે મૂકશું કર્તવ્યાની. હવે કર્તવ્યાની પરથી સંખ્યા મૂકશું. કર્તવ્ય નપુંસકલિંગ છે તો ત્રિસંખ્યાને આપણે નપુંસકલિંગ પ્રમાણે લખીશું અને ત્રિને નપુંસકલિંગ પ્રમાણે લખવામાં આવે ત્રીણી. કર્તવ્યાની ઉપરથી ત્રીણી. અસ્માકમ ત્રીણી કર્તવ્યાની. હવે વધે છે. છે ઈ વર્તમાન કાળ અને એના માટે ધાતુ આપ્યો અસ ધાતુ. અસ એટલે હોવું, થવું છે. એ અસ ધાતુને આપણે વર્તમાન કાળના પ્રત્યય લગાડી અને આખું રૂપ બનાવીએ તો આ અસ ધાતુ છે અને વર્તમાન કાળના પ્રત્યય છે મી, વહ, મહ, સી, હહ, થ, તી, તહ, અંતિ. હવે આમાં આપણે અસ ધાતુ મૂકવાનું છે. તો અહીંયા આપણે કેમ પઠામી, પઠાવહ, પઠામહ એ રીતે રૂપ બનાવીએ એમ અસના આપણે અહીંયા રૂપ બનાવીએ. તો અસના જે રૂપ છે એ બીજા બધા ધાતુઓ કરતા થોડા અલગ છે. આ એક જ રૂપ એવું છે કે બીજા બધા ધાતુઓ કરતા થોડું અલગ બને છે. અહીંયા આપણે મૂકશું એક વચનમાં. તો એક વચનની અંદર અસ ધાતુ આખો આવશે. એમાં સ હલંત છે એ હલંત જ રહેશે. એટલે અહીંયા બનશે અસ્મિ, સ હલંત છે. અહીંયા અસી, સ આપેલો છે અને અસ્તિ, સ હલંત છે. દ્વિવચન ને બહુવચનની અંદર અ નીકળી જશે એટલે માત્ર સ રહે. હવે સ પરથી જ આપણે બનાવવાનું રહેશે. તો શ્વઃ, સ્થઃ, સ્તઃ. અહીંયા સ્મઃ, સ્થઃ
અને અની જગ્યાએ આવે સ એટલે સંતિ. હવે અહીંયા વાક્ય બહુવચનનું છે. અસ્માકમ પણ બહુવચન, ત્રીણી બહુવચન, કર્તવ્યાની પણ બહુવચન. તો અસ ધાતુ પરથી બનશે સંતિ, કારણ કે અસ્તિ એકવચન છે અને સંતિ બહુવચન છે એટલે અહીંયા આવશે સંતિ. અસ્માકમ ત્રીણી કર્તવ્યાની સંતિ. આપણા 3 કર્તવ્યો છે. ત્યાર પછીનું વાક્ય જોઈએ. પથ્થરો અચેતન હોય છે. પથ્થરોમાં મૂળ શબ્દ છે પ્રસ્તર. પ્રસ્તર એટલે અકારાંત. અકારાંત એટલે રામ ઉપરથી જ બનાવવો પડે. પણ અહીંયા પથ્થર એક નથી, પથ્થર, 2 પથ્થર એવું નથી, પણ પથ્થરો છે, બહુવચન છે. તો રામને આપણે પહેલી વિભક્તિ પ્રમાણે, પ્રસ્તર છે એ કર્તા છે, પહેલી વિભક્તિ પ્રમાણે રામઃ રામો રામા, તો પ્રસ્તરઃ પ્રસ્તરો પ્રસ્તરાઃ. તો અહીંયા આપણે લખશું પ્રસ્તરાઃ. બહુવચન પ્રમાણે હવે એનું જે વિશેષણ હોય એ વિશેષણ હંમેશા નામમાં જે વિભક્તિ લાગેલી હોય એ વિભક્તિ એના વિશેષણને લાગે. અચેતન છે એ વિશેષણ છે. કેનું વિશેષણ છે? પથ્થરનું. તો આમાં જે પ્રત્યય લાગેલો છે એ જ પ્રત્યય અચેતનમાં લાગશે. તો અચેતન એ પણ અકારાંત છે. તો પ્રસ્તરાઃ પરથી બનશે અચેતનાઃ. અહીંયા 3 ની સંખ્યા પણ સંખ્યા વિશેષણ જ કહેવાય. એટલે નામમાં જે લિંગ પુરુષ વચન હોય એ લિંગ પુરુષ વચન આધારિત જ સંખ્યા મૂકવાની હોય. જો આપણે બીજા પાઠ આધારિત હોય કે ત્રયઃ મત્સ્યાઃ, તો ત્રયઃ મત્સ્યાઃમાં 3 ની સંખ્યા જો આપણે મૂકવી હોય તો મત્સ્યાઃ પુલ્લિંગ છે, રામઃ રામો રામાઃ પ્રમાણે. અને આપણે 3 ની સંખ્યા મૂકવી હોય અહીંયા ખાલી જગ્યામાં, તો આ પુલ્લિંગ છે તો પુલ્લિંગ પ્રમાણે મૂકવું પડે. તો 3 ને પુલ્લિંગ પ્રમાણે ત્રયઃ લખાય. પણ અહીંયા નપુંસકલિંગ છે એટલે આપણે નપુંસકલિંગ પ્રમાણે મૂક્યું ત્રીણી. જો સ્ત્રીલિંગ હોય તો સ્ત્રીલિંગ પ્રમાણે આવે તિસ્રઃ. આ વિશેષણ છે એટલે નામ પરથી જેનું વિશેષણમાં વિભક્તિ વચન લાગે એટલે પ્રસ્તરાઃ અચેતનાઃ. હવે ભૂ, આપણે આગળ પણ ભૂ આવી ગયું કે ભૂનું બને ભવ, ભવ ધાતુ બને. પણ આ ભવ ધાતુને અન્ય પુરુષ બહુવચનનો પ્રત્યય લાગશે. અહીંયા અહમ આવામ વયમ કે ત્વમ યુવામ યુયમ એવું સર્વનામ કાંઈ છે નહીં. અહમ આવામ વયમ ત્વમ યુવામ યુયમ સિવાયનું સર્વનામ છે પથ્થર. એટલા માટે અન્ય પુરુષનો જ પ્રત્યય લાગશે. અને વાક્ય વર્તમાન કાળનું છે એટલે વર્તમાન કાળનો જ પ્રત્યય લાગે. પરસ્મૈપદી છે ભૂ ધાતુ એટલે પરસ્મૈપદીના પ્રત્યય તિ તહંતિ. તો પથ્થરો બહુવચન છે તો બહુવચન પ્રમાણે ભવ ધાતુને પ્રત્યય લાગશે અંતિ પ્રત્યય એટલે બનશે ભવંતિ. પ્રસ્તરાઃ અચેતનાઃ ભવંતિ. વાક્ય તમને સમજાતું જ હશે. જો કર્તા અને ક્રિયાપદ બરાબર સમજશો તો આખું વાક્ય વ્યવસ્થિત બની જશે. સાવ સરળ છે, માત્ર સમજૂતીની જ જરૂર છે. પછી ગુજરાતી વાક્ય ભલે પુસ્તકના ને બહારના હોય તો પણ તમને એનું સંસ્કૃત બનાવતા આવડે. ગુજરાતી વાક્ય પરથી સંસ્કૃત વાક્યમાં સંસ્કૃત શબ્દો આપેલા હોય તો તમને જો વિભક્તિ કાળ અને કૃદંતના પ્રત્યય આવડતા હોય તો એકવાર સમજી લો એટલે કોઈ પણ ગુજરાતી વાક્યનું તમે સંસ્કૃત વાક્ય સરળતાથી બનાવી શકો. માણસ સુખ અને દુઃખનો અનુભવ કરે છે તો માણસ એક જ છે, માણસ 100 એવું નથી. અને એના માટે સંસ્કૃત શબ્દ આપ્યો માનવ. તો માનવને આપણે પ્રત્યય લગાડવા પડશે પણ એક વચન પ્રમાણે. માનવ છે એ કર્તા છે. એના પરથી માનવ અકારાંત, અકારાંત પ્રમાણે તમે રામનું કોષ્ટક યાદ કરવાનું કે રામઃ, એના પરથી માનવ. શું અનુભવ કરે છે તો કે સુખ અને દુઃખ. સુખ અને દુઃખ છે એ કર્મ છે. કર્મ હંમેશા બીજી વિભક્તિમાં આવે. કોને અને શું થી પ્રશ્ન પૂછો, કોને અને શું થી, ત્યારે
પડે કર્મ. ઘણી વખત એવું બને કે કોને અને શુંથી પ્રશ્ન પૂછવામાં ન આવે તો પણ એ કર્મ હોય, ત્યારે આખું વાક્ય છે એ એની ઉપર જ આધાર રાખતું હોય, કર્મ પર જ આખું વાક્ય આધાર રાખતું હોય. જો કર્મ જ ન હોય તો વાક્ય જ ન બને. એટલે આખા વાક્યનો જેની પર મૂળ આધાર હોય એને કર્મ કહેવાય. શું અનુભવ કરે? માણસ અનુભવ કરે. પણ શું? માણસ અનુભવ કરે છે પણ શેનો કરે? તો કે સુખ અને દુઃખનો. તો સુખ અને દુઃખ ઈ કર્મ છે. કર્મ હંમેશા બીજી વિભક્તિમાં જ આવે. તો સુખ અને દુઃખ ઈ એકવચન પ્રમાણે છે. તો રામને આપણે એના માટે સુખ દુઃખ અકારાંત વિભક્તિ આપેલી છે. તો અકારાંતને બીજી વિભક્તિ પ્રમાણે રામમાં રામમ લખીએ. એ રીતે સુખને લખાય સુખમ અને દુઃખને લખાય દુઃખમ. ને ચ છે ઈ છેલ્લે પણ મૂકી શકો અને વચ્ચે પણ મૂકી શકો. માનવ સુખમ દુઃખમ ચ. હવે અનુ પ્લસ ભવ આપ્યું છે. જ્યારે પ્લસ આપ્યું હોય ત્યારે એને ભેગા કરવાના હોય, જોડી દેવાના હોય. અને જ્યારે વચ્ચે પ્લસ ને અને માઈનસ આપ્યું હોય ત્યારે બેમાંથી એક કાઢવાનું હોય છે. ઉદાહરણ તરીકે જો તમને હજી આમાં આગળ આ રીતે આપેલું હોય ભૂ પછી ભવ આમ આપેલું હોય તો આ મૂળ ધાતુ છે અને આ દેશરૂપ ધાતુ છે. તો સમજી જવાનું કે આ બંને ભેગું કરવાનું છે અથવા તો આ બંને ભેગું કરવાનું છે. પણ હંમેશા જો આ રીતે આપેલું હોય તો જે છેલ્લું હોય ને એની સાથે જ આપેલું ભેગું કરવાનું હોય. કારણ કે આ ઉપસર્ગ કહેવાય. વચ્ચે જે આપેલું હોય એ મૂળ ધાતુ કહેવાય અને છેલ્લે આપેલું હોય એ આદેશરૂપ ધાતુ કહેવાય. તો જો કૃદંતનો પ્રત્યય લગાડવાનો હોય તો મૂળ ધાતુ આવે અને કાળનો પ્રત્યય લગાડવાનો હોય તો આદેશરૂપ ધાતુ આવે. એટલે પ્લસ હોય તો જોડવાનું હોય પણ માઈનસ જ્યારે વચ્ચે હોય ત્યારે બે ધાતુમાંથી કોઈ એક જ ધાતુ લેવાની હોય, કાં તો મૂળ ધાતુ અથવા તો આદેશરૂપ ધાતુ. જો કૃદંતનો પ્રત્યય લગાડવાનો થાય તો મૂળ ધાતુ લેવાની અને કાળનો પ્રત્યય લગાડવાનો થાય તો આદેશરૂપ ધાતુ લેવાની. આપણે અહીંયા કાળનો પ્રત્યય લગાડવાનો છે પણ આપણને પુસ્તકની અંદર આવી રીતે આદેશરૂપ ધાતુ નથી આપેલું, માત્ર આટલું જ આપેલું છે. તો આપણે યાદ કરવાનું છે કે ભૂનું થાય ભવ. ઘણી વખત આપેલું હોય અને ઘણી વખત ન પણ આપેલું હોય. તો ભવ ધાતુ એને આપણે કર્તા પ્રમાણે ક્રિયાપદ મૂકશું તો માનવ એકવચન છે, અન્ય પુરુષ એકવચન. તો ભવમાં પણ અન્ય પુરુષ એકવચનનો પ્રત્યય લાગશે તી, કારણ કે અહીંયા વર્તમાન કાળ છે. તો મી વહ મહ સી થહ થ તી તહ અંતિ એટલે ભવતી. માનવ સુખમ દુઃખમ ચ ભવતિ. માણસ સુખ અને દુઃખનો અનુભવ કરે છે. અનુભવતી આગળ અહીંયા જે અનુ છે એ ઉપસર્ગ આગળ લાગશે એટલે ઉપસર્ગ લગાડીએ એટલે અનુભવતી આ રીતે બનશે. જો અનુ ન આપેલું હોય ને ખાલી ભૂ ધાતુ હોય તો ભવતી બને, પણ અનુ આગળ આપેલું છે ઉપસર્ગ એટલે અનુભવતી એ રીતે થશે. જો કદાચ અહીંયા માનવની જગ્યાએ માણસો આપેલું હોય બહુવચન તો આપણે અહીંયા માનવ નહીં પણ માનવાહા લખીએ, રામાહા પ્રમાણે. તો અહીંયા બહુવચન લખીએ તો અહીંયા પણ આપણે બહુવચનનો પ્રત્યય અંતિ મૂકીએ કે અનુભવંતી. અહીંયા એકવચન હોય તો અહીંયા એકવચન હોવું જોઈએ. કર્તા બહુવચન હોય તો ક્રિયાપદ બહુવચન હોવું જોઈએ. કર્તા દ્વિવચન હોય તો ક્રિયાપદ દ્વિવચન હોવું જોઈએ. ક્રિયાપદ છે એ કર્તા પર જ આધાર રાખે છે. ત્યાર પછીનું વાક્ય જોઈએ તો પુનિત અને સુનિત. પુનિત અને સુનિત એના માટે સંસ્કૃત શબ્દ ભેગા આપ્યા છે, પુનિત સુનિત. તો આપણે એને ભેગું જ લખવાનું થશે. સંસ્કૃતમાં ભેગું આપેલું છે તો જ્યારે વાક્ય બનાવીએ ત્યારે એને ભેગું જ લખવાનું થાય. અને દ્વંદ્વ સમાસ આધારિત પુનિત સુનિત. તો જ્યારે પણ આવી રીતે ભેગું આપેલું હોય ત્યારે હંમેશા જે છેલ્લો શબ્દ હોય, છેલ્લું પદ હોય એ છેલ્લા પદને જ પ્રત્યય લાગે. અહીંયા બે નામ છે તો આને દ્વિવચન લાગશે. એક નામ હોત તો એકવચન લાગે, બે નામ છે તો દ્વિવચન લાગે. અને બે કરતા વધારે નામ હોય કે પુનિત સુનિત અને રામ ત્રણ નામ આપેલા છે તો રામને છેલ્લે બહુવચન લાગે.
જેટલા નામ હોય એ નામ આધારિત અહીંયા પ્રત્યય લાગે. તો મૂળ શબ્દ પુનિત અને સુનિત એટલે અકારાંત થયું. અકારાંત એટલે આપણે રામનું કોષ્ટક યાદ કરીએ તો રામો રામો, દ્વિવચનમાં લખીએ રામો. તો પુનિત સુનિતને આ રીતે લખાય કે પુનિત સુનિતો. રામો પ્રમાણે સુનિતો પણ એક જ નામને છેલ્લે પ્રત્યય લાગશે, બેયને અલગ અલગ લાગશે. પુનિત સુનિતો શું કરે છે? પુનિત સુનિત શું કરે? કર્મ આવ્યું, પરસ્પર પરસ્પર વાતચીત કરે છે. તો પરસ્પર સુનિત અને પુનિત વાતચીત કરે, પણ કેવી રીતે? તો કે પરસ્પર વાતચીત કરે છે, ભેગા થઈને વાતચીત કરે છે. તો આ કર્મ છે. તો કર્મ હંમેશા બીજી વિભક્તિમાં લાગે. તો બીજી વિભક્તિ પ્રમાણે પરસ્પર અકારાંત, રામ પ્રમાણે પરસ્પરમ. હવે સમબદ્ધ, જેમ આપણે અહીંયા અનુ અને ભૂ ભેગું કર્યું એમ અહીંયા સમ ઉપસર્ગ છે. અનુ ઉપસર્ગ છે, એમ અહીંયા સમ ઉપસર્ગ છે. હવે પણ અહીંયા મ છે એ ખોડો છે અને અહીંયા કોઈ સ્વર નથી. સ્વર હોય તો મ આખો થઈ જાય, પણ અહીંયા વ્યંજન છે એટલે આપણે મને વચ્ચે હલંત નહીં લખીએ પણ ઉપર અનુસ્વાર કરશું એટલે સમ વદ આટલું થયું. હવે અહીંયા પાછળ પ્રત્યય લગાડવાનો છે. તો પુનિત સુનિત કર્તા કેવું છે? દ્વિવચન છે. જો કર્તા એક વચન હોય તો પ્રત્યય અહીંયા તી આવે, કારણ કે વર્તમાન કાળ છે, કરે છે. કર્તા વત્તા એમ હોય તો ભૂતકાળનો પ્રત્યય આવે. કરશે એમ હોય તો ભવિષ્યકાળનો પ્રત્યય આવે. પણ કરે છે વર્તમાન કાળ છે એટલે વર્તમાન કાળ આધારિત અહીંયા જો એક જ નામ હોત પુનિત તો તી પ્રત્યય આવે. અહીંયા બે નામ છે એટલે દ્વિવચન છે તો દ્વિવચન પ્રમાણે સમબદ્ધ તહ. તી તહ દ્વિવચનમાં પ્રત્યય આવે તહ એટલે અહીંયા પ્રત્યય એવો તહ, સમબદ્ધ તહ. જો અહીંયા બહુવચન હોત કે છાત્રાહ, વિદ્યાર્થીઓ પરસ્પર વાતચીત કરે છે તો છાત્રાહ પરસ્પરમ સમવદંતી આવે. કર્તા એક વચન તો ક્રિયાપદ એક વચન, કર્તા દ્વિવચન તો ક્રિયાપદ દ્વિવચન. તો પુનિત સુનિતો પરસ્પર સમવદતઃ. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વાક્યનું સંસ્કૃત વાક્ય કરાવો એ આ રીતે 2 માર્ક્સનું નાટ્યખંડના પાઠમાંથી પૂછાઈ શકે. પાઠ આધારિત પણ કોઈ વાક્ય હોય પણ પહેલા હંમેશા સ્વાધ્યાયમાં જે આપેલા છે એની પહેલા તૈયારી કરવી અને પછી પાઠ આધારિત વાક્યોની તૈયારી કરતા જવી. કિનવણીની અંદર કે અપેક્ષિતની અંદર પણ વાક્યો આ સિવાયના વધારે આપેલા હશે. તો ગુજરાતી વાક્યનું સંસ્કૃત વાક્ય કઈ રીતે બને છે એ કર્તા ક્રિયાપદ બધું વ્યવસ્થિત જોઈ અને કઈ રીતે વિભક્તિના કાળના અને કૃદંતના પ્રત્યય લાગે છે એ જોઈ અને બનાવવાના રહેશે. તો 2 માર્ક્સનું આ રીતે ગુજરાતી વાક્યનું સંસ્કૃત વાક્ય કરો એ પૂછાય છે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજે આટલું જ. અહીં આપણો પાઠ 8 સાક્ષીભૂત મનુષ્ય એ પૂરો થાય છે અને હવે આપણે નવા પાઠ સાથે ફરી મળીશું. આવજો.